બધા? આઈ હોપ કે સારા જોઈને ભાઈ. યુ ઓલ આર વેરી ફાઇન. કેમ છે? એમ ને? સારા જોઈને ભાઈ. કાલે રવિવાર હતો, મોજ મજાનો દિવસ. કેમ? સન્ડે ઇઝ ફન ડે. તો ભાઈ હવે એ સન્ડે તો વયો ગયો. આજનો દિવસ આ છે સોમવાર, અને સોમવાર તો અત્યારે તો ભાઈ શ્રાવણ મહિનાનો સોમવાર એટલે ભોળાનાથનો દિવસ થાય કે બધા શ્રાવણ મહિનાના સોમવાર રહ્યા હોય. આઈ હોપ તમે બધા રહ્યા જઈશો, હું રહી છું. તો આજનો સોમવાર, પણ આમ કહે ને કે હે ને અમુક લોકોને સોમવાર ગમતો ના હોય. શું કામ એને? કારણ કે સોમવારના દિવસે ભાઈ રોજ બરોજ ને જો અમે કેમ આમ કામ કરીએ એમ બધાને કામે જવું પડે. ઓફિસ વાળા ઓફિસે વયા જાય, કારખાના વાળા કારખાને વયા જાય, સ્કૂલ વાળા સ્કૂલે વયા જાય, કોલેજ વાળા સ્ટુડન્ટ કોલેજમાં વયા જાય. રવિવાર એક દિવસ શાંતિ હોય, બટ આપણે કઈ ની જ રવિવાર છે ને કેમ એની ઈ રવિવારની 24 કલાક કેમ વજે ની આપણને ખબર જ ના પડે. એવું થઈ જાય કે નહીં આખા વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ છે ને રવિવાર આવી જાય ને એવું ફિલિંગ આપણને આવવા માંડે. સો ભાઈ આ તો છે વાત આવી બધી. સો અગેન વેલકમ બેક ટુ અનધર એક્સાઇટેડ ઇંગ્લિશ સ્પીકિંગ સેશન વિથ મી ધનવી ભરડવા. આમ પછી બોલી કે શું જે હોય હાઈલા કરે, જિંદગી છે. તો કાલના વિજય સરના સેશનમાં તમે જોયેલું જ હશે કે એમણે ડે 1 થી લઈ અને ડે 13 સુધી એમણે જે કાંઈ પણ કરાવ્યું એ બધી વસ્તુની પ્રેક્ટિસ કાલના સેશનમાં થઈ અને જોરદાર પ્રેક્ટિસ થઈ છે. નવી નવી વસ્તુ તમને શીખવા મળી, નવા નવા વર્ડ શીખવા મળ્યા. કોઈ પણ વસ્તુને સેન્ટેન્સમાં તમે બોલો છો કે ભાઈ હા ઓકે આ મારી બેન છે, 7મા ધોરણમાં ભણે છે, અમારો ભાઈ છે 10મા ધોરણમાં ભણે છે, આ વખતે એને બોર્ડની એક્ઝામ્સ છે, આઈ હોપ કે બોર્ડની એક્ઝામમાંથી બહુ સારી રીતે પાસ આઉટ થઈ જાય અને ક્યાંક સારું એડમિશન મળી જાય, સાયન્સની સ્ટ્રીમમાં, કોમર્સની, આર્ટ્સની, કોઈ બી સ્ટ્રીમમાં. બરાબર? આવું બધું આપણે બોલતા હોઈએ છીએ. હવે આ બધી જે વાક્ય બોલી બરાબર, ઈ મળી જાય, સારું વયું જાય, આ બધું ફ્યુચર ટેન્સ થઈ કે ભાઈ વયું જવું જોઈએ સારું, જે આપણે હજી શીખ્યા નથી. બટ આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ કે આ મારો ભાઈ છે, તે 10મા ધોરણમાં ભણે છે, તે આ સ્કૂલમાં ભણે છે, અમે અહીં રહીએ છીએ, અમે આટલા વર્ષથી અહીંયા રહીએ છીએ, અમે અહીંયા જવાના છીએ કે અમે અહીંયા ગયા હતા. આવી બધી વસ્તુની વાતચીત આપણે ગયા જે વિજય સરનો કાલનો સેશન હતો એમાં એણે કરેલી કે એ વસ્તુને તમે સેન્ટેન્સ થ્રુ ડાયરેક્ટ ઇંગ્લિશમાં કઈ રીતે લખી શકો છો. એ બોલતા ગયા હતા, પ્રેક્ટિસ કરાવતા ગયા હતા અને બહુ જ સારી પ્રેક્ટિસ થઈ ગઈ હતી. તો બસ એ જ વસ્તુની પ્રેક્ટિસ આજે આપણે કરવાની છે. કઈ રીતે? તો કે ટુ બી થી ચાલુ કરવાનું છે અને પાસ્ટ ટેન્સ સુધી આપણે હેને આપણી ગાડી હકાવવાની છે. બૂમ 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 કઈ ને એવી રીતે. તો શરૂઆત કરીએ કે સ્પોકન ઇંગ્લિશ અંગ્રેજી બોલવાની જોરદાર પ્રેક્ટિસ આપણે આજના સેશનમાં કરવાની છે, જેની શરૂઆત થાય છે ટુ બી ના પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. મતલબ કે એમ ઇઝ આર, વોઝ વર એન્ડ વિલ બી, આની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલું સેન્ટેન્સ છે ભાઈ એક જ વાક્ય છે, મેં એક જ વાક્ય એક્ઝામ્પલમાં લીધું છે જેથી કરીને એક જ સેન્ટેન્સને તમારે પાસ્ટ ટેન્સમાં કેવું હોય, ફ્યુચર ટેન્સમાં કેવું હોય તો તમે કઈ રીતે કહી શકો ને તમને ખબર પડે. બરોબર? પહેલી કોલમ જે છે આ રો કહેવાય, કોલમ કહેવાય, હું કમ્પ્યુટરમાં બહુ કાચી છું. સો આ જે પહેલી હરોળ છે ગુજરાતી જ આપણે હાલી, એ વર્તમાન કાળની છે, બીજી ભૂતકાળની અને થર્ડ પાર્ટ છે એ તમારો ભવિષ્યકાળ છે. સો રેડી? આપણે શરૂઆત કરીએ. પહેલું સેન્ટેન્સ છે હું આજે વ્યસ્ત છું. બહુ નોર્મલ સેન્ટેન્સ મેં લીધું છે. શું છે કે હું આજે વ્યસ્ત છું. આ વસ્તુને મારે ઇંગ્લિશમાં કેવી હોય તો આપણે કઈ રીતે કરીશું કે ભાઈ શું કીધું કે જ્યારથી ટેન્સીસની શરૂઆત થઈ છે ત્યારથી ભાઈ હું એક જ કોકો કૂટું છું. તમને સેન્ટેન્સનું અંગ્રેજી આવડે ન આવડે, અઘરું લાગે, સમજાય ન સમજાય, બધું તેલ પીવા ગયું, બધું ઘરે ગયું. શું? એક સબ્જેક્ટની ગળકી દબાવતા આવડવી જોઈએ. તો અહીંયા શું છે? સબ્જેક્ટ તરીકે અહીંયા તમને શું આપેલું છે? હું. ઓકે ભાઈ અહીંયા હું દીધેલો છે. તો આપણે શરૂઆત કરીશું આઈ. હું આજે વ્યસ્ત છું. ટુ બી નો ફોર્મ છે. કોઈ એવું ન કહેતા કે હું આજે વ્યસ્ત છું, પ્રેઝન્ટ ટેન્સ છે. ઇટ મીન્સ કે આમાં આપણે એમ ઇઝ આર યુઝ કરવાના જ નથી. હું પહેલા જ બોલી કે ટુ બી નું આપણે શરૂઆત કરીએ છીએ. કેની શરૂઆત કરીએ છીએ? તો કે ટુ બી ની. હવે જ્યારે આપણે ટુ બી ની શરૂઆત કરતા હોઈએ ને ત્યારે એમાં પ્રેઝન્ટ ટેન્સ હોય. બરોબર? કયો હતો કે પ્રેઝન્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સ હોય અથવા તો ફ્યુચર ટેન્સ હોય. ત્રણમાંથી ગમે એ કાર્ડ આપણે લઈ લ્યો. એમાં પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ,
એન્ડ આર, પાસ્ટ ટેન્સમાં વોઝ વર એન્ડ ફ્યુચર ટેન્સમાં વિલ પ્લસ બી. આટલો કક્કો કૂટવાનો હોય, આ તમને ખબર હોવી જોઈએ. ન એવું કરતા કે ભાઈ ટુ બી તો કેટલે પેલા વર્ષો જૂનું આપણે ભણ્યા હતા, તો હવે ભૂલાઈ ગયું કે ટુ બી ક્યાંથી ચાલુ થાય. તો હું યાદ દેવડાવી દઉં કે ટુ બી અહીંયાથી આવે છે, બરોબર. અને એ જ વસ્તુને જ્યારે આપણે નકાર કરીશું તો અહીંયા નોટ એડ કરી દઈશું, અહીંયા પાસ્ટ ટેન્સમાં નોટ એડ કરી દઈશું અને અહીંયા ફ્યુચર ટેન્સમાં નોટ એડ કરી દઈશું. હવે અહીંયા કોઈ એવું ના કરે કે અહીંયા ડુ અથવા તો ડઝ વાપરો, અહીંયા ડીડ વાપરો અને અહીંયા તો ભાઈ હાલતું હોય ઈ જ હાલતું હોય, એવું કોઈ ન કરે, બરોબર. એટલે એ વસ્તુથી ખાસ ધ્યાન રાખજો કે શું કરવાનું છે. ડન. તો પહેલું સેન્ટેન્સ છે હું આજે વ્યસ્ત છું. આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો હું શું કરીશ? આઈ ની આરે શું વાપરશે? મેં અહીંયા જ તમને કીધું, હાલો નથી કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, કહી દઉં. એમાં હોય શું? એમ, ઇઝ એન્ડ આર. એમ કેની આરે આવશે તો કે આઈ સાથે, એક જ છે, એકલો પણ એકડો. કેમ આપણે આગલા સેશનમાં હું જોતા હતા, WHO હું કોણ, એકલો જ હતો, બસ એવી જ રીતે અહીંયા પણ આઈ એકલો. પછી તો કે હી, શી, ઇટ એન્ડ કોઈ પણ એક વચન નામ છે જેની સાથે આપણે ઇઝ નો યુઝ કરીશું. બાકીનો માલ મસાલો વૈધો યુ છે, વી છે, ધેય છે, અથવા તો શું વૈધું હવે કઈ ન હોય તો બહુવચન નામ વૈધું, બહુવચન નામ. એની સાથે શું આવશે? આર આવશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો આપણે આગળ વધી તો આઈ ની સાથે શું આવશે તો કે એમ. આઈ એમ, હું છું, હું આજે વ્યસ્ત છું. આઈ એમ બિઝી, આજે મતલબ કે ટુડે. આઈ એમ બિઝી ટુડે. શું છે? આઈ એમ બિઝી ટુડે, હું આજે વ્યસ્ત છું. હવે હું એમ કહું છું કે હું ગઈકાલે વ્યસ્ત હતો. શું કહું છું? કે હું ગઈકાલે વ્યસ્ત હતો. તો હું શું કહીશ? સૌથી પહેલા તો સબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે તમારી સામે છે આઈ. સો સ્ટાર્ટ લાઈક ધીસ, આઈ હતો. હવે જ્યારે આપણે અહીંયા વોઝ એન્ડ વર ની વાત કરીએ તો શું આવશે તો કે ભાઈ જ્યાં ઇઝ વાપરતા હતા, કેના માટે તો કે હી, શી, ઇટ એક વચન નામ માટે આપણે ઇઝ વાપરતા હતા, આઈ માટે એમ વાપરતા હતા, આ બધી વસ્તુ માટે આર વાપરતા હતા. પણ ક્યારે વાપરતા હતા તો કે ભાઈ પ્રેઝન્ટ ટેન્સ હતું ત્યારે વાપરતા હતા. બટ હવે આ સેન્ટેન્સ કેનું થયું? ગઈકાલે હતો, પાસ્ટ ટેન્સ થયું. તો પાસ્ટ ટેન્સમાં તો કે જ્યાં ઇઝ વાપરી તો ત્યાં પાસ્ટ ટેન્સમાં વોઝ કરી નાખવાનું, અને જ્યાં એમ અને આર વાપરી છે ત્યાં પાસ્ટ ટેન્સમાં શું કરી નાખવાનું? વર. ડન. તો શું છે? હું ગઈકાલે વ્યસ્ત હતો, તો આઈ ની આરે શું આવશે? યસ, વોઝ આવશે. આઈ વોઝ બિઝી. આઈ વોઝ બિઝી. ગઈકાલે મતલબ કે યસ્ટરડે. પછી છે હું કાલે વ્યસ્ત હઈશ. ફ્યુચર ટેન્સ છે કે ભાઈ હું કાલે વ્યસ્ત હઈશ. તો શું આવશે તો કે ભાઈ ફ્યુચર ટેન્સ છે એમાં તો ભાઈ ગમે ઈ તમે લઈ લો, વિલ બી તો લાગવાનું જ છે, એમાં તો કઈ અલગ છે નહીં. તો સૌથી પહેલા સબ્જેક્ટ તરીકે આઈ. તો આઈ હઈશ મતલબ કે વિલ બી. આઈ વિલ બી બિઝી. ક્યારે તો કે કાલે, આવતીકાલે મતલબ કે ટુમોરો. I will be busy tomorrow. હું આજે વ્યસ્ત છું. I am busy today. હું ગઈકાલે વ્યસ્ત હતો. I was busy yesterday. હું ગઈકાલે વ્યસ્ત હઈશ. I will be busy yesterday. Done? Next છે તે અત્યારે ઓફિસમાં છે. શું કે તે અત્યારે ઓફિસમાં છે એવું મારે કેવું હોય તો શરૂઆત ક્યાંથી કરશી? તે મતલબ કે હી. ઓફિસમાં છે તો હી આરે શું આવશે? ઇઝ. હી ઇઝ. ક્યાં છે તો કે ઓફિસમાં, મતલબ કે ઇન ધ ઓફિસ. ઇન ધ ઓફિસ. ક્યારે તો કે અત્યારે, મતલબ કે નાવ. હી ઇઝ ઇન ધ ઓફિસ નાવ, કે તે અત્યારે ઓફિસમાં છે. હવે મારે એમ કેવું છે તે સવારે ઓફિસમાં હતો એવું મારે કેવું હોય તો હું કેમ કહીશ? શરૂઆત ક્યાંથી થશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે તે મતલબ કે હી. હતો તો
તો જ્યાં આપણે is વાપર્યું ત્યાં આપણે શું વાપરવાનું? યસ, was. He was in the office. He was in the office. ક્યારે? તો કે સવારે. He was in the office morning. પછી છે તે કાલે ઓફિસમાં હશે. તે કાલે ઓફિસમાં હશે એવું મારે કેવું હોય તો શું થશે? તો કે તે મતલબ કે he, હશે મતલબ કે will be. He will be in the office tomorrow. Done? ઓકે, નેક્સ્ટ છે અમે આજે ખુશ છીએ. એમ કહેતો ના આજે હું બહુ ખુશ છું, હું આજે ખુશ છું. તો શું કહીશું? અમે આજે ખુશ છીએ. તો અમે મતલબ કે we. આજે ખુશ છીએ, we are happy. ખુશ થવું મતલબ કે happy. ક્યારે? તો કે આજે મતલબ કે today. We are happy today. અમે આજે ખુશ છીએ. હવે મારે એમ કહેવું છે કે અમે ગઈકાલે ખુશ હતા. તો હું શું કહીશ? we, શું આવશે? was કે were? તો કે ભાઈ we are શું આવે? ઓલવેઝ were આવે. we were happy ગઈકાલે મતલબ કે yesterday. we were happy yesterday. પછી છે અમે કાલે ખુશ હઈશું. એવું મારે કેવું હોય કે ભાઈ અમે કાલે ખુશ હશું, આજે નહીં હોય, કારણ કે આજે અમારે જે રિઝલ્ટ નથી આવ્યું, કાલે રિઝલ્ટ આવશે તો કાલે રાજી થઈ જશું. તો શું છે કે ભાઈ અમે કાલે ખુશ હઈશું. તો આનું સેન્ટેન્સ બનાવવું હોય તો અમે મતલબ કે we, હઈશું તો ભાઈ એમાં તેવું કંઈ છે નહીં, will be નો યુઝ કરતા હોય તો ભાઈ તો બધા હારે will be જ વાપરવાનું છે. તો શું હશે? we will be happy. અમે ખુશ હઈશું. ક્યારે? તો કે કાલે મતલબ કે tomorrow. ડન? પછી છે મારી બહેન આજે ઘરે છે. શું? કે મારી બહેન આજે ઘરે છે એવું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો હું શું કહીશ? મારી બહેન મતલબ કે my sister. my sister આજે ઘરે છે. તો my sister મારી બહેન એક જ છે તો હું શું વાપરીશ? is. શું વાપરીશ? is. My sister is at a home. At a home. ક્યારે? તો કે આજે મતલબ કે today. My sister is at a home today. મારી બેન આજે ઘરે જ છે. ભાઈ તમારે જ્યાં આવો ને ત્યાં આવજો. પછી એમ કેવું છે મારી બહેન ગઈકાલે ઘરે હતી. એવું મારે કેવું હોય તો હું શું કહીશ? My sister હતી. તો is ની જગ્યાએ અહીંયા was. My sister was at a home. At a home. ક્યારે? તો કે ગઈકાલે મતલબ કે yesterday. પછી છે મારી બહેન કાલે ઘરે હશે. કે ભાઈ આજ મારી બહેન ઘર નથી, કાલ આવજો તમે. તો શું થશે કે મારી બહેન ગઈકાલે મતલબ કે આવતીકાલે ઘરે હશે એવું મારે કેવું હોય તો હું કેમ કહીશ? તો કે my sister હતી તો યુઝ કરતા હતા was, બટ હશે will be. My sister will be at a home. ક્યારે? આવતીકાલે મતલબ કે tomorrow. બટ ઓકે. પછી છે વિદ્યાર્થીઓ આજે તૈયાર છે. આપણે કહેતા હોય ને કે એક્ઝામ આવતી હોય અને મેડમ આપણને કહે સ્ટુડન્ટ્સ આજે રેડી છે. શું છે? સ્ટુડન્ટ્સ આજે રેડી છે. તો શુદ્ધ ગુજરાતી થયું વિદ્યાર્થીઓ આજે તૈયાર છે. એવું કેવું હોય તો આપણે શું કહીશું? વિદ્યાર્થીઓ. એક કરતા વધારે એક વિદ્યાર્થી હોય તો આપણે કહીશું સ્ટુડન્ટ, બટ એક કરતા વધારે છે એટલા માટે આપણે કહીશું સ્ટુડન્ટ્સ. ઓકે, સો સ્ટુડન્ટ્સ. એક કરતા વધી ગયું તો આપણે શું કરીશું? આર. તૈયાર છે મતલબ કે રેડી. સ્ટુડન્ટ્સ આર રેડી.
પછી છે વિદ્યાર્થીઓ ગઈકાલે તૈયાર હતા, તો હું શું કહીશ? સ્ટુડન્ટ્સ, જાતે જાતે બોલજો બરોબર, ખાલી સાંભળવાનું નથી. સ્ટુડન્ટ્સ વર હેપી. શું કહીશ? સ્ટુડન્ટ્સ વર હેપી. હવે મારે એમ કેવું છે વિદ્યાર્થીઓ કાલે તૈયાર હશે. શું કેવું છે? વિદ્યાર્થીઓ કાલે તૈયાર હશે, તો હું શું કહીશ? સ્ટુડન્ટ્સ વિલ બી હેપી. સોરી, ગઈકાલે બધું કરી નાખજો. આજે એટલે ટુડે, યસ્ટરડે એટલે ગઈકાલે એટલે યસ્ટરડે, અને આવતીકાલે એટલે ટુમોરો. સ્ટુડન્ટ્સ વિલ બી રેડી, આગળ તમે પૂરું કરી નાખજો, ટુમોરો. સ્ટુડન્ટ્સ વિલ બી રેડી ટુમોરો. ડન છે? તો આ થઈ ગયું આપણું ટુ બી નો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની હકાર વાક્ય રચના. હવે આપણે જોવાનું છે આગળ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના. ડન છે? જેમાં મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? તો કે નોટ. શું? નોટ. ત્રીજા સ્થાન ઉપર નોટ. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, વોઝ વેર અથવા તો વિલ બી જે આવતું હોય હી પ્લસ નોટ. જો હું અહીંયા લખી દઉં છું, શું આવશે? ક્યાં લખું? અહીંયા લખી નાખું. શું? બધાની ભેગી જ લખી નાખું છું. શું આવશે? સબ્જેક્ટ, મતલબ કે પ્રાણી, કાર્ય કરતું પ્રાણી. બરાબર? પછી તો કે એમ ઇઝ આર, વોઝ, વર, વિલ પ્લસ બી. સોરી, આપણે વિલ ને બી ને નથી લેવાનું, ખાલી વિલ ને જ લેવાનું. વિલ, કારણ કે બી તો પછી આવી જાય. ડન? એટલું તમને યાદ હશે. અને પ્લસ નોટ. આપણી પારંપરિક પ્રથા અહીંયા જળવાઈ છે. કઈ પ્રથા? કે નોટ હંમેશા ત્રીજા સ્થાન ઉપર જ આવે. પછી તો કે અહીંયા વિલ વાળું હોય ને તો અહીંયા બી આવી જશે, ને જો એ ન હોય તો બાકીનો માલ મસાલો આવશે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? સો શરૂઆત કરીએ. હવે છે હું આજે વ્યસ્ત નથી, કે ભાઈ હું આજે વ્યસ્ત નથી, તમારે જ્યાં આવો ને તમે આવજો, હું નવરો નથી. ઓકે, નથી. તમારે જ્યાં આવવું હોય ત્યાં આવજો. ઓકે, હવે આવું મારે કેવું હોય તો હું શું કહીશ? વ્યસ્ત નથી મતલબ કે આઈ, હું મતલબ કે આઈ. પછી તો કે એમ ઇઝ આર, આઈ આર શું આવશે? યસ, એમ આવે, આઈ એમ. પછી તો કે નથી મતલબ કે નોટ, આઈ એમ નોટ. વ્યસ્ત હોવું મતલબ કે બિઝી, આઈ એમ નોટ બિઝી ટુડે, આઈ એમ નોટ બિઝી ટુડે. હું આજે વ્યસ્ત નથી. હું ગઈકાલે વ્યસ્ત ન હતો, તો હું શું કહીશ? આઈ વોઝ નોટ હું કાલે વ્યસ્ત નહીં હોઉં, તો આઈ નહીં હોઉં, વિલ નોટ બી, આઈ વિલ નોટ બી બિઝી ટુમોરો. ઓકે, પછી છે તે અત્યારે ઘરે નથી, તો હું શું કહીશ? તે મતલબ કે he is not at home today. He is not at home today. તે સવારે ઘરે ન હતી, તો હું શું કહીશ? હતી, હતો કરી નાખી, કારણ કે આપણે he યુઝ કર્યું છે. તો શું આવશે? He was not at home at morning. ડન? પછી છે તે કાલે ઘરે નહીં હોય. શું? તે કાલે ઘરે નહીં હોય, તો આપણે શું કહીશું? he will not be at home, he will be not at home tomorrow, કે તે કાલે ઘરે નહીં હોય. પછી ક્વેશ્ચન વાળા છે, શું તમે આજે તૈયાર છો? શું ક્વેશ્ચન કરવો છે? શું તમે આજે તૈયાર છો? તો શું આવશે? આર
હવે ઈ કેના ઉપરથી કરવાના હોય ક્વેશ્ચન વાળા? તો કે ભાઈ સૌથી પહેલા તો શું હોય, એમ ઇઝ આર મૂકવાનું હોય, એમ ઇઝ આર, વોઝ વર જાઓ તો એ વિલ બી, પછી સબ્જેક્ટ મૂકવાનો હોય. અને ઈ કેના આધારે? તો કે ભાઈ અહીંયા જે હે ને સબ્જેક્ટ હોય ને એના આધારે એમ ઇઝ આર નક્કી થાય. તો અહીંયા શું છે, શું તમે આજે ફ્રી છો? તમે મતલબ કે યુ ની સાથે આવશે આર, તો શું આવશે? આર યુ ફ્રી નથી, તમે આજે તૈયાર છો એવું છે. તો આર યુ તૈયાર હોવું મતલબ કે રેડી. આર યુ રેડી ટુડે? કે શું ભાઈ તું આજે તૈયાર છો એવું પૂછવું હોય તો આપણે શું કહીશું? આર યુ રેડી ટુડે? પછી છે શું તમે ગઈકાલે તૈયાર હતા એવું મારે પૂછવું હોય તો અહીંયા આર છે યુ ની સાથે, તો ભૂતકાળમાં શું આવશે? વર. આર યુ વર યુ રેડી yesterday? ओए ऐसा नहीं होता. Done. Yesterday. Okay. Were you ready yesterday? કે શું તમે ગઈકાલે રેડી હતા? શું તમે ગઈકાલે તૈયાર હશો? સોરી, ગઈકાલે હોય, આવતીકાલે હોય, માય મિસ્ટેક. શું તમે આવતીકાલે તૈયાર હશો એવું મારે પૂછવું હોય તો આપણે શું કહીશું? Will you be ready tomorrow? Will you be ready tomorrow? કે શું તમે આવતીકાલે તૈયાર હશો? તો શું આવશે? Will you be ready tomorrow? Done? પછી છે શું તે અત્યારે ઓફિસમાં છે? શું તે અત્યારે ઓફિસમાં છે? તો શું આવશે? શું તે મતલબ કે is he in the office now? આ બધી પ્રેક્ટિસ જ કરવાની છે એટલે આમાં કઈ બધું વધારે સમજવાનું ના હોય. ઓકે, એટલે તમારે જાતે જાતે સાથે બોલતું જવાનું. શું is he in the office now? કે શું તે અત્યારે ઓફિસમાં છે? હવે એમ કહું છું શું તે સવારે ઓફિસમાં હતો? તો હું શું કહીશ? Was he in the office at morning? Was he in the office morning? ડન. પછી શું તે કાલે ઓફિસમાં હશે એવું મારે પૂછવું છે. શું પૂછવું છે? શું તે કાલે ઓફિસમાં હશે? તો આપણે શું કહીશું? Will he be in the office tomorrow? Will he be in the office tomorrow? ડન. પછી છે શું તેઓ આજે ખુશ છે? શું તેઓ આજે ખુશ છે? તો તેઓ મતલબ કે are they happy today? Are they happy today? શું તેઓ ગઈકાલે ખુશ હતા? તો શું આવશે? Were they happy today? Were they happy yesterday? Not today. Okay? Were they happy yesterday? શું તે કાલે ખુશ હશે? તો આપણે શું કહીશું? Will they be happy tomorrow? Will they be happy tomorrow? આજે તો ટુડે, ગઈકાલે તો yesterday, હા હશે તો tomorrow, છે તો are, હતા તો were અને હશે તો will. શું છે આમાં અઘરું? કાંઈ અઘરું નથી. શીખો તો કાંઈ અઘરું ન લાગે. ઓકે, હવે આગળ વધી પહેલા દર વખતે હું તમને કહું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય કે મને ઘરે બેઠા ઓફલાઈન ક્લાસ જેવો માહોલ મળે, બટ પછી એવું વિચારતા હોય કે ભાઈ એવું થોડી ના પોસિબલ હોય કંઈ. ઇટ ઇઝ નોટ પોસિબલ બટ ઇટ ઇઝ હાઉ? તો કે વિજય સર પાસે છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. હવે તમે એમ કહેશો કે ઓ વિજય સર પાસે તો ઘણા બધા કોર્સ છે, બટ કેમ આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે? ભાઈ કેમ? તો કે ભાઈ આમાં એક પ્રીમિયમ ક્વોલિટી છે. તમે હવે કહેશો શું? તો કે આમાં પ્રીમિયમ ક્વોલિટી શું છે? તો કે સૌ પ્રથમ વખત ઓફલાઈન ક્લાસ જેવો માહોલ તમને ઘરે બેઠા પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે થઈ ને આ પ્રીમિયમ ક્વોલિટી, આનાથી વધીને કઈ પ્રીમિયમ ક્વોલિટી હોય કઈ દી? હવે તમે એમ કહેશો કે ભાઈ ઘરે બેઠા કેવી રીતે ઓફલાઈન ક્લાસ જેવું હોય? હું સમજાવું. જુઓ, આમાં કોઈ લાઈવ લેક્ચર નહીં હોય કે ટાઈમ ટુ ટાઈમ તમારે એના લાઈવ સેશન એડ કરવા, લાઈવ લેક્ચર તમારે અટેન્ડ કરવા, એવું નહીં હોય. બટ શું હશે? તો કે ઓફલાઈન ક્લાસમાં જે વિજય સર અહીંયા ભણાવેલું છે
ઈ જ વસ્તુ, ઈ જ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ મળશે. બેઝિક લેવલથી જેમ ડે 1 થી ઓફલાઈન ક્લાસીસમાં જે ભણાવવામાં આવેલું છે ઈ જ ડે લાસ્ટ સુધી તમને ભણાવવામાં આવશે. એટલે કે બેઝિકથી ઇંગ્લિશ શીખવાડવાની શરૂઆત કરવામાં આવશે. એટલે કે તમને જો ABCD નો એ ના આવડતો હોય ને તો ઈ આમાં આવડી જાય. પછી તો કે PDF છે, લાઈવ ટેસ્ટ છે, પ્રેક્ટિસ શીટ છે, આ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ તો કે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ ને સ્પીકિંગ પ્રેક્ટિસ કે જે ઇંગ્લિશ માટે ખૂબ જ જરૂરી છે. આ મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અને બેસ્ટ મટીરિયલ તો આ કોર્સનું શું છે ખબર? તો કે ઇંગ્લિશ ચેમ્પિયન કિટની PDF, 4 PDF કિટ જે તમારા વોટ્સએપ ઉપર તમને અવેલેબલ કરાવવામાં આવશે. હવે તમે કહેશો કે હાલો સમજાઈ ગયું કે આ રીતનું કોર્સ છે, આ બધું છે, બટ એના પ્લાન? તો કે આ 3 પ્લાનમાં ડિવાઈડ છે. તો કે જો તમારે કોર્સ 3 મહિના માટે જોતો હોય તો એની કિંમત 899 રૂપિયા છે. જો 6 મહિના માટે જોતો હોય તો 1299. અને જો તમે 1 વર્ષ માટે એટલે કે 12 મહિના માટે કોર્સ પરચેસ કરો છો કે 12 મહિના મારે લગાતાર ઇંગ્લિશ શીખવું જ છે તો એની પ્રાઇસ છે 2199 રૂપિયા. આ ત્રણેય પ્લાન તમને અવેલેબલ હશે વિજયનાગ્યા ગુરુ ઓફ ગુજ્જુની એપ્લિકેશન ઉપર. તો બસ હવે શેની રાહ જુઓ છો? અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો, વધુ માહિતી મેળવો અને કોર્સને પરચેસ કરો અને ધમાકેદાર અંગ્રેજી બોલતા થઈ જાઓ. ઓકે, હવે આપણે આવે છે 2B નો કાર્ડ તો કમ્પ્લીટ કરી લીધો. હવે જ્યારે આપણે 2B નો કાર્ડ કમ્પ્લીટ કર્યો હતો ને ત્યારે આપણે એના પછી ટુ હેવ શીખાતા. તો હવે આપણે એની પ્રેક્ટિસ કરીશું. ટુ હેવ ની પ્રેક્ટિસ કરીશું સ્ટાર્ટિંગમાં વર્તમાનકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ. ડન છે? તો પહેલું સેન્ટેન્સ છે મારી પાસે નવી કાર છે. શું કેવું છે કે મારી પાસે નવી કાર છે? તો હું શું કહીશ? મારી મતલબ કે આઈ, ની પાસે હોવું એટલા માટે આપણે શું યુઝ કરીએ છીએ? તો કે ટુ હેવ. ટુ હેવ પ્રેઝન્ટમાં, ટુ હેવ પાસ્ટમાં એન્ડ ટુ હેવ ફ્યુચરમાં. ત્રણેયમાં ભાઈ આપણે શોર્ટમાં જેવી રીતે એમિઝાર શીખા ને 2B મતલબ કે 2B શીખાની કરી. પ્રેઝન્ટ ટેન્સમાં શું વાપરવાનું? તો કે હેવ અથવા તો હેઝ. પાસ્ટ ટેન્સમાં એક જ વર્ડ છે, શું? હેડ. ફ્યુચર ટેન્સમાં એક જ વર્ડ છે, શું? વિલ હેવ. લ્યો, આ થઈ ગયું તમારો ટુ હેવ પૂરો. ખાલી શું તમને ખબર હોવી જોઈએ? હેવ ક્યાં વપરાય, હેઝ ક્યાં વપરાય? આ બધા માલ મસાલામાં તો ભાઈ બધું આવે, બધું આવી જાય. તમે હી, શી, ઇટ, એકવચન નામ, યુ, વી, દય, બહુવચન નામ ગમે એ લઈ લો, શું આમાં આવી જશે? કેમાં? એમાં કઈ બદલવાનું છે જ નહીં. છે શું ખાલી? તો કે હેવ અને હેઝ ક્યાં વપરાય એની ખબર હોવી જોઈએ. તો હાલ આપણે એ પણ રિકોલ કરી લઈએ. તો કે હેવ ક્યાં વપરાશે? તો કે ધેય છે, યુ છે, વી છે, બહુવચન નામ છે ને આઈ છે. આ બધા વસ્તુમાં આપણે હેવ નો યુઝ કરીશું. અને હેઝ ક્યાં વપરાશે? તો કે હી છે, શી છે, ઇટ છે, એકવચન નામ છે. આ બધી વસ્તુમાં આપણે હેઝ નો ઉપયોગ કરીશું. ડન? ખબર પડી ગઈ? શોર્ટમાં એકદમ આપણે શોર્ટમાં સમજી લીધું કે ભાઈ ક્યાં કઈ વસ્તુ વાપરવાની છે. તો ચાલો હવે આપણે સેન્ટેન્સ બનાવી. સેન્ટેન્સ છે મારી પાસે નવી કાર છે. તો હું શું કહીશ? આઈ. અને આઈ ની સાથે શું આવશે? આઈ ની સાથે શું આવશે? હેવ. તો આઈ હેવ નવી કાર મતલબ કે અ ન્યુ કાર. આઈ હેવ અ ન્યુ કાર. આઈ હેવ અ ન્યુ કાર. આઈ હેવ અ ન્યુ કાર. મારી પાસે નવી કાર છે. મારી પાસે નવી પેન છે. આઈ હેવ અ ન્યુ પેન. મારી પાસે નવો ફોન છે. આઈ હેવ અ ન્યુ મોબાઈલ. મારી પાસે નવો ડ્રેસ છે. આઈ હેવ અ ન્યુ ડ્રેસ. થઈ ગયું? કેટલા બધા એક્ઝામ્પલ બની ગયા? મારી પાસે નવી કાર હતી. હતી મતલબ કે ભૂતકાળ. મારી પાસે મતલબ કે આઈ. એન્ડ એઝ ભૂતકાળમાં આપણે શું વાપરીશું? હેડ. બધું આવી જાય. બધો માલ મસાલો અહીંયા ચિપકાવી દો તો શું આવશે? આઈ સાથે હેડ. આઈ હેડ નવી કાર મતલબ કે અ ન્યુ કાર. આઈ હેડ અ ન્યુ કાર કે ભાઈ મારી પાસે નવી કાર હતી. નવી કાર હતી. મારી પાસે નવી પેન હતી. આઈ હેડ અ ન્યુ પેન. મારી પાસે નવું ફ્રોક હતું. આઈ હેડ અ ન્યુ ફ્રોક. મારી પાસે નવો મોબાઈલ હતો. આઈ હેડ અ ન્યુ મોબાઈલ. થઈ ગયું ને? કેટલા બધા પ્રેક્ટિસ થઈ ગયું. પછી મારી પાસે નવી કાર હશે. ભવિષ્યની વાત કરવી છે તો શું? મારી પાસે એટલે કે આઈ. અને એઝ પાસ્ટની જેમ જ ફ્યુચરમાં પણ વિલ હેવ એક જ છે. આ બધો માલ મસાલો અહીંયા ચિપકાવી દો એટલે શું આવશે? આઈ ની હારે આઈ વિલ હેવ
નવી કાર હશે, અ ન્યૂ કાર, આઈ વિલ હેવ અ ન્યૂ કાર. મારી પાસે નવી પેન હશે, આઈ વિલ હેવ અ ન્યૂ પેન. મારી પાસે નવું ફ્રોક હશે, આઈ વિલ હેવ અ ન્યૂ ફ્રોક. મારી પાસે નવો મોબાઈલ હશે, આઈ વિલ હેવ અ ન્યૂ મોબાઈલ. ડન. નેક્સ્ટ છે તેણી પાસે સારો વિચાર છે. એવું કેવું હોય તો આપણે શું કહીશું? તેણી મતલબ કે શી. હવે શી માટે શું આપશે? તો કે હેઝ આવશે. તો શી હેઝ સારો વિચાર મતલબ કે ગુડ આઈડિયા. શી હેઝ અ ગુડ આઈડિયા. આપણે કહેતા હોય ને કોઈક આપણને કંઈક આઈડિયા આપે તો આપણે ન કહી યા ગુડ આઈડિયા, તો આપણે શું કહેતા હોય કે તેની પાસે સારો વિચાર છે, સારો આઈડિયા છે, તો આપણે શું કહીએ? શી હેઝ અ ગુડ આઈડિયા. તેની પાસે સારો વિચાર હતો, તો તેણી મતલબ કે શી, અને પાસ્ટમાં તો એક જ આવશે, તો શી હેડ અ ગુડ આઈડિયા. અહીંયા બી એ આવશે. ઓકે. પછી છે તેણી પાસે સારો વિચાર હશે. ફ્યુચર ટેન્સ ની વાત છે, તો શું આવશે? શી મતલબ કે એટલે તેણી મતલબ કે શી. પાસે હશે મતલબ કે વિલ હેવ. શી વિલ હેવ અ ગુડ આઈડિયા. ડન. પછી છે અમારી પાસે પૂરતો સમય છે. શું કે અમારી પાસે પૂરતો સમય છે, તો હું શું કહીશ? અમારી પાસે. અમારી મતલબ કે વી. વી સાથે શું આવશે? તો કે વી સાથે હેવ આવશે. વી હેવ પૂરતો સમય મતલબ કે ઇનફ ટાઈમ. પૂરતો સમય, કોઈ વસ્તુ આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોય ને તેના માટે વર્ડ છે ઇનફ ટાઈમ. વી હેવ ઇનફ ટાઈમ. અમારી પાસે પૂરતો સમય હતો મતલબ કે ભૂતકાળ, તો શું આવશે? વી હેડ ઇનફ ટાઈમ. અમારી પાસે પૂરતો સમય હશે, તો શું આવશે? તો કે વી વિલ હેવ ઇનફ ટાઈમ. ડન. પછી છે તેણી પાસે ઘણી તકો છે. તેની કરી નાખી. તેની પાસે ઘણી તકો છે, તો શું આપણે કહીશું? હી પાસે. હી માટે હેઝ. હી હેઝ ઘણી મતલબ કે મેની. હી હેઝ મેની ઓપોર્ચ્યુનિટી. હી હેઝ મેની ઓપોર્ચ્યુનિટીઝ. તેની પાસે ઘણી તકો હતી, તો હતી મતલબ કે હેડ, તો શું આવશે? હી હેડ મેની ઓપોર્ચ્યુનિટીઝ. તકો હોવી મતલબ કે ઓપોર્ચ્યુનિટી. તેની પાસે ઘણી તકો હશે. તેની પાસે ઘણી તકો હશે, તો આપણે શું કહીશું? હી વિલ હેવ વાપરીશું. હી વિલ હેવ મેની ઓપોર્ચ્યુનિટીઝ. ડન છે. હવે તેમની પાસે મોટું ઘર છે, એવું મારે કેવું હોય તો આપણે શું કહીશું? તેમની મતલબ કે ધ્યેય. પાસે, તો ધ્યેય માટે શું આવશે? તો કે ધ્યેય માટે તો હેવ આવે, તો they have big house. They have big house. તેમની પાસે મોટું ઘર હતું, હવે નથી, હતું ભૂતકાળમાં, તો શું વાપરી નાખવાનું? they had big house. તેમની પાસે મોટું ઘર હશે, તો they will have a big house. they will have યુઝ કરવાનું. they will have a big house. ડન. તો આગળ વધી. નેક્સ્ટ છે નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. તો ફર્સ્ટ છે મારી પાસે પૂરતો સમય નથી. શું કે મારી પાસે પૂરતો સમય નથી, તો આપણે શું કહીશું? મારી પાસે મતલબ કે આઈ. અને જ્યારે આપણે શેની વાત કરતા હોય તો કે નકાર વાક્ય રચનાની વાત કરતા હોય તેમાં આપણે શું કરીશું? તો કે પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ નોટ હેવ નો યુઝ કરશું. ડુ અહીંયા અથવા ડઝ તમે વાપરી શકો. પાસ્ટમાં ડીડ અને અહીંયા ડીડ નોટ હેવ, અને ફ્યુચરમાં વિલ પ્લસ નોટ પ્લસ હેવ. વિલ નોટ હેવ. ડન. ઓકે.
મારી પાસે પૂરતો સમય નથી તો પ્રેઝન્ટ ટેન્સ છે અને ડુ સાથે આઈ, વી, યુ, ધેય અને કોઈ પણ બહુવચન નામ તમે યુઝ કરી શકો. અને એવી જ રીતે ડઝ ની સાથે હી, શી, ઇટ અને કોઈ પણ તમે એકવચન નામ લઈ શકો. તો આઈ છે તો આઈ ની સાથે શું આવશે? ડુ નોટ હેવ, એનું શોર્ટ ફોર્મ ડોન્ટ હેવ. તો શું? આઈ ડોન્ટ હેવ ઇનફ ટાઈમ, પૂરતો સમય મતલબ કે ઇનફ ટાઈમ. મારી પાસે પૂરતો સમય ન હતો તો શું? તો કે ભાઈ ડીડ નોટ હેવ અને વિલ નોટ હેવ, ઈ હેડ અને વિલ હેવ ની જેમ જ બધાયની આરે સરખા. તો શું આવશે? I didn't have enough time. I didn't have enough time. પછી છે મારી પાસે પૂરતો સમય નહીં હોય તો હું શું કહીશ? I won't have, will not નું શોર્ટ ફોર્મ થશે won't have. I won't have enough time. પછી છે તેની પાસે કાર નથી. શું? કે તેની પાસે કાર નથી તો આપણે શું કહીશું? she. હવે he, she, it ની સાથે શું આવશે? શું? તો કે doesn't have. શું? doesn't have. she doesn't have a car. કે તેની પાસે કાર નથી. તેની પાસે કાર ન હતી એવું કેવું હોય તો આપણે શું કરશું? she didn't have a car. didn't have a car. તેની પાસે કાર નહીં હોય તો આપણે શું કહીશું? she will not have a car. she will not have a car. ડન. પછી ક્વેશ્ચન આન્સર છે કે શું તમારી પાસે કોઈ પ્રશ્ન છે? શું છે? કે શું તમારી પાસે કોઈ પ્રશ્ન છે? તો જ્યારે આપણે ક્વેશ્ચન આન્સર કરતા હતા ત્યારે શું હતું? તો કે ડુ અથવા તો ડઝ લેવાનું, પછી સબ્જેક્ટ મૂકવાનું અને પછી હેવ આવે. એવી જ રીતે જ્યારે પાસ્ટ ટેન્સ હશે તો શું આવશે? સૌથી પહેલા ડીડ મૂકવાનું, પછી સબ્જેક્ટ અને પછી હેવ. અને જ્યારે ફ્યુચર ટેન્સ હશે તો વિલ, સબ્જેક્ટ અને હેવ. ડન. તો ક્વેશ્ચન છે કે શું તમારી પાસે કોઈ પ્રશ્ન છે? તો શું તમારી, તમારી મતલબ કે યુ, તો યુ ની આરે શું આવે? તો કે ડુ આવે. તો શું આવશે? ડુ યુ હેવ. કોઈ પ્રશ્ન મતલબ કે એની ક્વેશ્ચન. શું? ડુ યુ હેવ એની ક્વેશ્ચન? ડુ યુ હેવ એની ક્વેશ્ચન કે શું તમારી પાસે કોઈ પ્રશ્ન છે? શું તમારી પાસે કોઈ પ્રશ્ન હતો એમ કેવું હોય તો શું આવશે? તો કે ભાઈ ડીડ. ડીડ યુ હેવ એની ક્વેશ્ચન? ડીડ યુ હેવ એની ક્વેશ્ચન? શું તમારી પાસે કોઈ પ્રશ્ન હશે? આપણે ભવિષ્યકાળ પૂછવો છે તો શું કરીશું? તો કે will પ્લસ સબ્જેક્ટ અને પછી હેવ લગાવવાનું. તો શું આવશે? સૌથી પહેલા will, તમારી મતલબ કે યુ. will you have any question? will you have any question કે શું તમારી પાસે કોઈ પ્રશ્ન છે? પછી છે શું તમારી પાસે પૂરતા પૈસા છે? એવું મારે પૂછવું હોય કે શું તમારી પાસે પૈસા છે? બરોબર. આપણે ક્યાંક જતા હોય આપણે મમ્મી પપ્પા પૂછે ને કે શું તમારી પાસે પૈસા છે? નકર અમે આપી. તો કહીને કે શું તમારી પાસે પૂરતા પૈસા છે? એવું પૂછવું હોય તો આપણે શું કરીશું? સૌથી પહેલા ડુ. તેની, તેની મતલબ કે હી આવશે તો અહીંયા ડુ નહીં આવે. શું આવશે? ડઝ. ડઝ હી હેવ. હવે એવું કોઈ ન કરતા કે હી છે તો હેઝ આવે. હેઝ નહીં આવે, હેવ જ આવશે. ડઝ હી હેવ enough money? enough does he have enough money
કે શું તેની પાસે પૂરતા પૈસા છે. હવે મારે એમ કેવું છે શું તેની પાસે પૂરતા પૈસા હતા, તો શું અહીંયા આવી જશે, કાંઈ ફેર નહીં પડે, ખાલી અહીંયા એટલું જ પડશે. ડીડ હી હેવ ઇનફ મની, શું આવશે, ડીડ હી હેવ ઇનફ મની, કે શું તેની પાસે પૂરતા પૈસા હતા. હવે એમ પૂછવું છે કે શું તેની પાસે પૂરતા પૈસા હશે, તો આપણે શું કહેશું, will થી શરૂઆત થશે, પછી સબ્જેક્ટ તરીકે તેની મતલબ કે હી, પાસે મતલબ કે હેવ, will he have enough money, કે શું તેની પાસે પૂરતા પૈસા હશે, will he have enough money, શું તમારી પાસે પૂરતા પૈસા હશે, will you have enough money. ડન. શું તમારી પાસે કોઈ વિકલ્પ છે, તમારી પાસે છે કોઈ વિકલ્પ અંગ્રેજી ન શીખવા સિવાયનો, તો કે ભાઈ નથી. તો પૂછવું હોય કે શું તમારી પાસે કોઈ વિકલ્પ છે, તો તેમની, તેમની મતલબ કે આપણે ધ્યેય લઈએ તો ધ્યેયની સાથે ડુ આવશે. ડુ ધેય હેવ કોઈ વિકલ્પ મતલબ કે એની ઓપ્શન, ડુ ધેય હેવ એની ઓપ્શન, કે શું તેમની પાસે કોઈ વિકલ્પ છે. હવે એમ પૂછવું છે શું તેની પાસે કોઈ વિકલ્પ હતો, તો આપણે શું કહીશું, ડીડ ધેય એની ઓપ્શન, ડીડ ધેય હેવ એની ઓપ્શન, તો કે ભાઈ નહીં, નતો. પછી તો કે શું તેમની પાસે કોઈ વિકલ્પ હશે, ભવિષ્યકાળ કરવો છે, તો શું આવશે, will they have any option, will they have any option, કે શું તેની પાસે કોઈ વિકલ્પ હશે એવું પૂછવું હોય તો તમે આ રીતે પૂછી શકો છો. તો આ થઈ ગયો તમારો ટુ હેવ. બરાબર. નેક્સ્ટ છે હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની શરૂઆત થાય છે, બરાબર, કે જે હમણાં થોડા દિવસ પહેલા જ આપણે ભણ્યા. શું છે પહેલું વાક્ય, તો કે હું મારા મિત્રને મદદ કરું છું. તો આવું મારે કેવું હોય તો આપણે શું કહીશું, હું મતલબ કે આઈ, મદદ કરું છું, ક્રિયા શેની થાય છે, મદદ કરવાની, અને કોઈ પણ વ્યક્તિની કે કોઈની પણ મદદ કરવી તો આપણે શું કહીશું, હેલ્પ. આઈ હેલ્પ મારા મિત્રને, તો કે આઈ હેલ્પ માય ફ્રેન્ડ, આઈ હેલ્પ માય ફ્રેન્ડ. હવે એ જ વસ્તુને પાસ્ટ ટેન્સમાં કેવી છે કે હું મારા મિત્રને મદદ કરતો હતો, તો હું શું કહીશ, આઈ હેલ્પડ, આઈ હેલ્પડ માય ફ્રેન્ડ. V1 નું V2 કરી નાખો, આઈ હેલ્પ માય ફ્રેન્ડ, અને જો કરતો હતો તો આઈ હેલ્પડ માય ફ્રેન્ડ. પછી છે તેણી બારી ખોલે છે, તો તેણી મતલબ કે શી, શું ખોલે છે, તો કે બારી, તો ખોલવું મતલબ કે ઓપન. શી ઓપન્સ, શું ખોલે, બારી, શી ઓપન્સ અ વિન્ડો. તેણી બારી ખોલી, તેણીએ બારી ખોલી, તો હું શું કહીશ, શી ખોલી મતલબ કે ઓપન્ડ, શી ઓપન્ડ અ વિન્ડો. આ થઈ ગયું એનું પાસ્ટ ટેન્સ. પછી તો કે અમે સાંજે બગીચામાં ચાલીએ છીએ, તો અમે એટલે કે વી, ક્રિયા શું થઈ, ચાલવાની, ચાલવું મતલબ કે વોક, વી વોક. ક્યાં ચાલે, તો કે બગીચામાં. વી વોક ઇન ધ ગાર્ડન, વી વોક ઇન ધ ગાર્ડન. ક્યારે ચાલે છે, તો કે સાંજે, મતલબ કે ઇન ધ ઇવનિંગ. વી વોક ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ. પછી તો કે અમે બગીચામાં ચાલતા હતા, તો શું આવશે, વી વોકડ. V2 થઈ જશે, બાકીનું બધું એમનેમ. વી વોકડ ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ, કે અમે સાંજે બગીચામાં ચાલતા હતા. પછી છે હું આજે કોલેજ જાઉં છું, તો હું શું કહીશ, હું મતલબ કે આઈ, જાઉં છું એટલે કે ગો, આઈ ગો. ક્યારે, તો ક્યાં જાય છે, તો કે કોલેજે. આઈ ગો ટુ ધ કોલેજ. ક્યારે જાય, તો કે ટુડે, આજે મતલબ કે ટુડે. હું ગઈકાલે કોલેજ ગયો હતો અથવા તો ગયો હતો, તો શું આવશે, આઈ ગો નું શું થઈ જશે, V2 વેન્ટ.
I went to the college yesterday. I went to the college yesterday. Done. પછી છે મમ્મી ઢોસા બનાવે છે. તો શું આવશે? મમ્મી, સૌથી પહેલા તો મમ્મી. બનાવવું મતલબ કે મેક, અને અહીંયા મમ્મી છે તો શું આવશે? મેક્સ. મમ્મી મેક્સ ઢોસા. ઢોસા. મમ્મીએ કાલે ઢોસા બનાવ્યા. તો હું શું કહીશ? મમ્મી બનાવ્યા મતલબ કે મેડ. બનાવ્યા મતલબ કે મમ્મી મેડ ઢોસા yesterday. ડન. આગળ જોઈએ. તો આગળ જોઈએ પહેલા કે મેં તમને આગળની સ્લાઇડમાં એમ તો કીધું કે તમારે અંગ્રેજી શીખવું હોય ઘરે બેઠા ઓફલાઈન ફિલિંગ લઈ તો તમે એ કોર્સ પરચેસ કરી શકો છો. બટ ખાલી અંગ્રેજી શીખે વિડીયો જોઈએ તો કંઈ આવડવાનું નથી. આપણે જેટલી વધારે પ્રેક્ટિસ કરીશું એટલું આપણે જલ્દીથી ઇંગ્લિશ શીખી શકશું. કે ને? પ્રેક્ટિસ કેન મેક મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કેન મેન પરફેક્ટ. તો એટલી બેસ્ટ પ્રેક્ટિસ કરવા માટે, બેસ્ટ અંગ્રેજી શીખવા માટે બેસ્ટ મટીરિયલ પણ જોઈએ. તો એ બેસ્ટ મટીરિયલ પણ અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. વિજય સરની દેવસત્યની ઇંગ્લિશ ગ્રામરની બુક છે કે જેમાં તમને 35 થી પણ વધારે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવા માટે સાવ ઈઝી મેથડમાં તમને ટોપિક દીધેલા છે. પછી તો કે સ્પેલિંગ્સના નિયમ આપેલા છે કે કયા સ્પેલિંગમાં કયો નિયમ લાગુ પડે છે, ક્યારે કયો વર્ડ સાયલેન્ટ હોય છે, એ બધા નિયમ આપેલા છે. પછી તો કે 3000 પ્લસ સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ તમને આપેલા છે, જેની કિંમત છે 349 રૂપિયા. જો તમે આ બુક મગાવો છો તો એ તમને હાર્ડ કોપી સ્વરૂપે તમને તમારા ઘરે ડિલિવર થશે. પછી છે ઇંગ્લિશ ચેમ્પિયન કિટની પીડીએફ કે જેમાં તમને 4 પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવે છે. 4 પીડીએફ માંની એક પીડીએફ હશે ઇંગ્લિશ વોકેબ્યુલરી બુકની, બીજી પીડીએફ હશે 7000 પ્લસ દરરોજ બોલાતા કે જે સેન્ટેન્સીસ છે આપણે આપણી ડેઈલી લાઈફમાં યુઝ કરતા હોય એ સેન્ટેન્સીસની 7000 પ્લસની બુક. પછી તો કે 16 ડેઝની પ્રેક્ટિસની બુક કે જેમાં ડે 1, ડે 2, ડે 3 એવી રીતે 60 દિવસની પ્રેક્ટિસની બુક આપેલી છે. અને ચોથી બુક એટલે કે ચોથી પીડીએફ જે છે એ છે વર્બની પીડીએફ. કેમ આપણે બધા આ સેન્ટેન્સ બનાવીએ છીએ તો એ સેન્ટેન્સીસમાં ક્રિયાપદ આવતા હોય ને, સિમ્પલ ટેન્સ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તેમાં V1 હોય, પાસ્ટ ટેન્સમાં V2 હોય, પછી હમણાં પરફેક્ટ આવશે તો એમાં V3 આવશે, કન્ટિન્યુઅસલી ટેન્સ આવશે તેમાં ING ના ફોર્મ આવશે. તો એ આ બધા વર્બ જે છે એની એક પીડીએફ છે, એ એની ચોથી પીડીએફ, જેની કિંમત છે 299 રૂપિયા. તો હવે કોની રાહ જુઓ છો? તમને પણ એમ હોય કે મારે પણ બેસ્ટ મટીરિયલ જોઈએ છે તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અથવા તો તમે વોટ્સએપ ઉપર મેસેજ કરીને પણ આ મટીરિયલ પરચેસ કરી શકો છો અને બેસ્ટ અંગ્રેજી શીખી શકો છો. તો હવે આપણે આગળ વધી. હવે આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સના નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ. બરોબર? તો હવે એની પ્રેક્ટિસ કરતી કે હું રાત્રે ચા નથી પીતો. કે ને કે રાતે ચા પી નીંદર ન આવે, નીંદર ઉડી જાય પછી નીંદર જ ન આવે. એટલે શું કહે છે કે હું રાત્રે ચા નથી પીતો. એવું મારે કેવું હોય તો આપણે શું કહીશું? સૌથી પહેલા તો હું એટલે કે આઈ. નથી પીતો, પીવાની ક્રિયા નથી કરતો તો આઈ ની સાથે શું આવશે? ડોન્ટ. આઈ ડોન્ટ શું ક્રિયા નથી કરતો? પીવાની, મતલબ કે ડ્રિંક. આઈ ડોન્ટ ડ્રિંક ટી. ક્યારે? તો કે રાત્રે, એટલે કે ઇન નાઇટ. આઈ ડોન્ટ ડ્રિંક ટી ઇન ધ નાઇટ. પછી છે મેં ગઈ રાત્રે ચા પીધી ન હતી. કે ભાઈ મેં ગઈ રાત્રે ચા નથી પીધી એવું મારે કેવું હોય તો હું શું કહીશ કે મેં મતલબ કે આઈ. ડોન્ટ નું શું થઈ જશે? ડીડન્ટ. ડોન્ટ નું ડીડન્ટ. આઈ ડીડન્ટ પીધી મતલબ કે ડ્રેન્ક. બટ અહીંયા બે ભૂત ક્યારે ભેગા ન થાય, કાલે જ આપણે જોયું. તો શું આવશે? V1 મતલબ કે ડ્રિંક. આઈ ડીડન્ટ ડ્રિંક ટી ઇન ધ નાઇટ. ડન. પછી છે તે રવિવારે કામ કરતી નથી. કે ભાઈ એ રવિવાર કામ ન કરે, રવિવાર આખો દી આરામ જ કરે. તો એવું મારે કેવું હોય તો શું થશે? તે મતલબ કે શી. શી ની આરે શું આવશે? તો કે ભાઈ ડઝન્ટ આવશે. ડઝન્ટ આવે ને, હી, શી, ઇટ, એક વચન નામની સાથે આપણે ડઝન્ટ નો યુઝ કરશું. તો શું આવશે? શી ડઝન્ટ શું નથી કરતી? તો કે કામ નથી કરતી. શી ડઝન્ટ વર્ક. ક્યારે?
તો કે રવિવારે મતલબ કે ઓન સન્ડે. શી ડઝન્ટ વર્ક ઓન સન્ડે, કે રવિવાર કઈ કામ જ નથી કરતી. પછી તો કે તેણે ગયા રવિવારે કામ કર્યું નતું. શું કે તેણે ગયા રવિવારે કામ નતું કર્યું એવું મારે કેવું હોય તો હું શું કહીશ? તેણે મતલબ કે શી. ગયા રવિવારે નતું કર્યું મતલબ કે ડીડન્ટ. શી ડીડન્ટ. કામ કર્યું મતલબ કે વર્ક. શી ડીડન્ટ વર્ક. ક્યારે નતું કર્યું? ગયા રવિવારે મતલબ કે લાસ્ટ સન્ડે. શી ડીડન્ટ વર્ક ઓન લાસ્ટ સન્ડે. પછી છે શું તમે દરરોજ સમાચાર વાંચો છો? એવું આપણે પૂછવું હોય કે શું તું દરરોજ સમાચાર વાંચે? શું તું દરરોજ જીમ જાસ? શું તું દરરોજ હાલવા જાસ? આવા બધા ક્વેશ્ચન કરવા હોય તો શું થશે? તો કે શું. શું ને આપણે કેમાં કન્વર્ટ કરવાનું? ડુ અથવા તો ડઝમાં. હવે ડુ આવશે કે ડઝ આવશે ઈ આપણને કેમ ખબર પડશે? તો કે બાજુમાં શું આપ્યું છે? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ તરીકે અહીંયા તમે છે તો આપણે તમે માટે શું વાપરશું? ડુ. તો શું આવશે? ડુ યુ. ક્રિયા શું થાય છે? વાંચવાની મતલબ કે રીડ. ડુ યુ રીડ ધ ન્યૂઝ એવરી ડે? ડુ યુ રીડ ધ ન્યૂઝ દરરોજ મતલબ કે એવરી ડે? ડુ યુ રીડ ધ ન્યૂઝ એવરી ડે? શું તમે દરરોજ સમાચાર વાંચો છો? શું તમે સવારે સમાચાર વાંચ્યા? એવું મારે પૂછવું હોય તો હું શું કહીશ? તો કે ભાઈ ડુ ડઝ નું ભૂતકાળ શું થાય? તો કે ડીડ. તમે મતલબ કે યુ. ક્રિયા શેની થઈ? વાંચવાની મતલબ કે રીડ. ડીડ યુ રીડ ધ ન્યૂઝ ઇન મોર્નિંગ? શું તમે સવારમાં સમાચાર વાંચ્યા? તો ડીડ યુ રીડ ધ ન્યૂઝ ઇન મોર્નિંગ? પછી છે શું તમારો ભાઈ જાતે જમવાનું બનાવે છે? શું તમારો ભાઈ જાતે જમવાનું બનાવે છે? આવો ક્વેશ્ચન કરવો હોય તો શું આવશે? તમારો ભાઈ મતલબ કે યોર બ્રધર. એક જ છે. Does your brother શું બનાવવું મતલબ કે મેક. મેં કઈ જમવાનું બંને મેં કઈ કરી શકો તમે કુક રાખીએ આપણે. Does your brother cook food by own? Done. પછી છે શું તમારા ભાઈએ જાતે જમવાનું બનાવ્યું? તો શું આવશે? તો કે ડઝ ની જગ્યાએ ડીડ મૂકી દો અને બાકીનું બધું એમનેમ. પછી તો કે શું તેઓ બસથી મુસાફરી કરે છે? એવું મારે પૂછવું હોય તો હું શું કહીશ? શું મતલબ કે ડુ અથવા તો ડઝ. તેઓ મતલબ કે ધેય. ધેયની સાથે શું વાપરીશું? ડુ. તો શું આવશે? ડુ ધેય મુસાફરી કરવી મતલબ કે ટ્રાવેલ. Do they travel by bus? બસ. શું તેઓએ બસથી મુસાફરી કરી? ક્યારે? ગયા અઠવાડિયે. ઓકે એડ છે. શું તેણે ગયા અઠવાડિયે બસથી મુસાફરી કરી? તો આપણે શું કહેશું? તો કે did they travel by bus last week? Did they travel by bus last week? કે શું તેઓએ ગયા અઠવાડિયે બસથી મુસાફરી કરવી? તો આવો ક્વેશ્ચન પૂછવો હોય તો તમે આ રીતે પૂછી શકો છો. ડન. તો આ થઈ ગઈ તમારી નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ બે વસ્તુમાં આપણે આપણું ડેઈલી રૂટીન કાલના સેશનમાં અને એના આગળના સેશનમાં આપણે જોયું હતું. તો હવે આપણે આજે એની પ્રેક્ટિસ કરવાની છે. હું પહેલા પ્રેઝન્ટ ટેન્સનું કહીશ પછી પ્રેઝન્ટ ટેન્સમાંથી આપણે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરીશું. ઓકે તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સેન્ટેન્સ છે કે હું એવું બનાવું છું કે હું દરરોજ 6 વાગે ઉઠું છું. દરરોજ હું સવારે 6 વાગે ઉઠું છું. તો શરૂઆત ક્યાંથી થશે? દરરોજ હું અહીંથી શરૂઆત કરીશ. એવરી ડે હું સવારે 6 વાગે ઉઠું છું. મતલબ કે હું એટલે આઈ. ઉઠવું મતલબ કે વેકઅપ. આઈ વેકઅપ કેટલા વાગે? તો કે 6 વાગે. આઈ વેકઅપ એટ 6 o'clock.
I wake up every day. I wake up at 6 o'clock. કે દરરોજ હું સવારે 6 વાગે ઉઠું છું. પછી હું બ્રશ કરું છું અને નાવા જાઉં છું. તો હું શું કહીશ? Then I brush કરું છું. તો I brush my teeth and નાઉં છું મતલબ કે take a bath. Every day I wake up at 6 o'clock. Then I brush my teeth and take a bath. તો કે પછી હું ઓફિસ માટે તૈયાર થાઉં છું. તો હું શું કહીશ? After I get ready. તૈયાર થાઉં છું મતલબ કે I get ready for the office. ત્યારબાદ હું ફેમિલી સાથે નાસ્તો કરું છું. તો હું શું કહીશ? After I have breakfast with my family. Every day I wake up at 6 o'clock. Then I brush my teeth and take a bath. After I get ready for the office. After I have breakfast with my family. ત્યારબાદ હું ઓફિસે જાઉં છું. તો હું શું કહીશ? Then I જાઉં છું મતલબ કે go to the office. Then I go to the office. અને હું મારું કામ કરું છું. તો હું શું કહીશ? And કામ કરું છું હું મારું કામ કરું છું. I do my work. ત્યારબાદ બપોરે હું જમું છું. તો ત્યારબાદ after I take a lunch. અને થોડીક વાર બ્રેક લઉં છું. I take a lunch for some time. I take a lunch અને હું બ્રેક લઉં છું. Every day I wake up at 6 o'clock. Then I brush my teeth and take a bath. After I get ready for the office. I have breakfast with my family. Then I go to the office and I do my work. After I take a lunch અને સાંજે હું ઘરે પાછો આવું છું. તો હું શું કહીશ? And in the evening ઘરે પાછો આવું છું. તો I come back to my home. પછી હું મારા પરિવાર સાથે સમય વિતાવું છું. તો then સમય વિતાવો મતલબ કે spend. I spend some time with my family. Spend some time with my family. ત્યારબાદ હું રાત્રે જમું છું. ત્યારબાદ હું મારા પરિવાર સાથે જમું છું. તો હું શું કહીશ? After I have a dinner પરિવાર સાથે with my family. અને ત્યારબાદ હું રાત્રે સૂઈ જાઉં છું. And then I go to the bed. તો આ થઈ ગયું તમારું ડેઈલી રૂટીન. શું? તો કે every day I wake up at 6 o'clock. Then I brush my teeth and take a bath. After I get ready for the office. Then I have breakfast with my family. Then I go to the office and I do my work. After I take a lunch and in the evening I come back to my home. Then I spend some time with my family. After I have a dinner with my family and then I go to the bed. So this is my daily routine. તો આ ડેઈલી રૂટીન થયું આપણું પ્રેઝન્ટ ટેન્સમાં. હવે તમારે કરવું છે
ભૂતકાળમાં પાસ્ટ ટેન્સમાં. તો અહીંયા શું કરવાનું, તો કે એવરી ડે છે અને હું એમ કહું છું કે ગઈકાલે હું 6 વાગે ઉઠ્યો હતો, તો હું શું કહીશ, યેસ્ટરડે. અહીંયા વેકઅપ છે તો વેકઅપનું આપણે શું કરી નાખવાનું, વોકઅપ. યેસ્ટરડે આઈ વોક અપ એટ 6 o'clock. હું 6 વાગે ઉઠ્યો હતો. ત્યારબાદ મેં બ્રશ કર્યું અને હું નાવા ગયો, તો શું કહેશું, આઈ બ્રશ્ડ. બ્રશનું બ્રશ્ડ થઈ જશે. આઈ બ્રશ્ડ માય ટીથ એન્ડ ટુક, ટેક V1 છે, V2 થશે ટુક, એન્ડ ટુક અ બાથ. પછી તો કે ત્યારબાદ હું ઓફિસ માટે રેડી થયો, તો હું શું કહીશ, આફ્ટર આઈ ગોટ રેડી ફોર ધ ઓફિસ. પછી તો કે શું હતું કે ત્યારબાદ મેં બ્રેકફાસ્ટ કર્યો, તો હું શું કહીશ, આફ્ટર આઈ હેડ બ્રેકફાસ્ટ વિથ માય ફેમિલી. અને પછી હું ઓફિસે ગયો, ધેન આઈ વેન્ટ ટુ ધ ઓફિસ. ત્યાં મેં મારું કામ કર્યું, આઈ ડીડ માય વર્ક. અને ત્યારબાદ મેં લંચ કર્યું, તો આફ્ટર આઈ ટુક અ લંચ. સાંજે હું પાછો ઘરે આવ્યો, ઇન ધ ઇવનિંગ આઈ કેમ બેક ટુ માય હોમ, કે ત્યારબાદ હું સાંજે મારા ઘરે આવ્યો. ત્યારબાદ મેં થોડો સમય મારા પરિવાર સાથે વિતાવ્યો, તો હું શું કહીશ, ધેન આઈ સ્પેન્ટ સમ ટાઈમ વિથ માય ફેમિલી. ત્યારબાદ મેં રાત્રે ડિનર કર્યું, હું રાત્રે જમ્યો, તો આફ્ટર આઈ હેડ અ ડિનર વિથ માય ફેમિલી. અને ત્યારબાદ હું સૂવા ગયો, તો આઈ વેન્ટ ટુ માય બેડ. તો આ તમારું ડેઇલી રૂટીન થઈ ગયું પાસ્ટ ટેન્સમાં. જ્યાં જ્યાં V1 આવ્યું છે તો ત્યાં V2 કરી નાખવાનું, ને એવરી ડે છે એની જગ્યાએ તમારે યેસ્ટરડે અથવા તો 2 દિવસ પહેલાનું હોય તો બિફોર 2 days કરી નાખવાનું. ડન. તો આ થઈ ગયું તમારું ડેઇલી રૂટીન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો હવે આજનો સેશન અહીંયા સુધી રાખીશું. મળશું આવતા સેશનમાં એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિકની સાથે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ સેક્શનમાં રેડ આર્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.